બેસી શકો તો એક ભીની વાત હું કરું, બેસી શકો તો એક ભીની વાત હું કરું, આ સૂર્ય પર પડદો કરીને રાત હું કરું. નમસ્કાર દર્શક મિત્રો, જીટીપીએલની ગુજરાતી ચેનલના કાવ્યરસમાં આપનું સ્વાગત છે. ડૉક્ટર સતીન દેસાઈ જીવન અને કવનની શ્રેણી આપણે ચલાવી રહ્યા છીએ. અનેક વાતો કરી છે એમના વિશે, એમના વિશેષાંકો વિશે, એમના એવોર્ડો વિશે, એમના કાવ્ય સંગ્રહો વિશે, એમના અનુવાદ વિશે. અનુવાદની તો ઘણી બધી વાતો થઈ છે. હમણાં જ તાજેતરમાં ગુપ્તગુ એ ગઝલ સંગ્રહ આવ્યો અને એ અંતર્ગત આપણે વાતો કરી નીતિનભાઈના સ્વમુખી એમની ગઝલો, એમના અનુવાદ પણ આપણે ગયા ભાગમાં સાંભળ્યા. સતીન સરે પણ એમાં અનુવાદમાં કેવી મજા આવી એ પણ વાત કરી. આજે આપણે જુદી તાસીરથી વાત કરવી છે. નમસ્કાર સતીન સર. સતીન સર, વાત એ પૂછવી છે કે આજે તમે અનુવાદ કર્યા તો આ ગુપ્તગુ એ ગઝલ સુધીની એની કડી કઈ રીતે પહોંચી એ અગાઉ પણ આપે અનુવાદ કર્યા છે. આપે જે રીતે વાત કરીએ દિલની જબાનમાં, તાપ્તી લોકમાં, તબકના વિશેષાંકમાં, અને પછી ભૂપેન્દ્ર શેઠ નીલમનો પણ સંગ્રહ થાય છે, નાયબ નગીને, પછી શબનમી ગુપ્તગુ, શબનમી આફતાબ, હુકારે હાકલ ને ગુપ્તગુ એ ગઝલ. તો આ બધી યાત્રા તમારા શબ્દોમાં. શૈલેષભાઈ, આપણી ગુજરાતી ગઝલો લગભગ 100 વર્ષ ઉપરથી એનો ઇતિહાસ છે. બાલાશંકર કંથારથી આજના પ્રવર્તમાન સમયમાં લખાતા આધુનિક ગઝલકારો ગઝલને સારી માત્રામાં, સારી સંખ્યામાં, સારા પ્રતીકો સાથે, નવા ભાવો સાથે લાવીને મૂકે છે. એક સીમાઓના પોતાના સીમિત પ્રમાણ હોય છે કે ગુજરાતી ગઝલના વાચકો ગુજરાત સુધી હોય, એ ગુજરાતી જાણે એને વાંચી શકે, સમજી શકે. ગઝલની ઉત્પત્તિ અરબી ફારસીથી પર્શિયાથી થઈ અને અવતરી ઉર્દુમાં અકબરના દરબારમાં. ઉર્દુ એ આપણને બહુ આપ્યું. ઉર્દુ પછી હિન્દીમાં ભૂષણ કુમારથી બધા આવ્યા અને પછી આવ્યું. તો ગુજરાતીમાં કઈ પ્રકારની ગઝલો કેવી સંવેદના સાથે લખાય છે એની જાણકારી ભાવાનુવાદ ન થાય તો પરપ્રાંતના લોકો જેને ગુજરાતી આવડતું નથી એ ક્યાંથી સમજી શકે? આ બધી વસ્તુ વિશેને એની વ્યંજનાને પહોંચાડવા માટે હું ક્યાંથી શરૂ થઈ વાત મારે કરવી છે કે મુંબઈને એક મુશાયરો વાંચતો હતો નિદા ફાઝલી ને મુમતાઝ લાશી બરજ હોય, અને એ બધાએ મને સ્પષ્ટ કહ્યું કે हमको मालूम है कि गुजरात में बहुत अच्छी गजलें कही जाती हैं, लेकिन हम गुजराती जबान से माहिर नहीं हैं. ये लोग आके यहाँ पढ़ जाते हैं, हम सोचते हैं कि क्या लिखते हैं यार, हमारी गजलों को कहाँ पहुँचा. हम भी आनंदित होते हैं कि जब हमारी जबान की, हमारी भाषा की जो गजलें उर्दू की एक गुजरात की परिवेश धारण करके, उसका लिबास पहन के अच्छी तरह से अच्छा श्रृंगार करके पेश हुए, तो वो क्या है हमें जानना है. उस वक्त ये समय मैंने तर्जुमा करेला नहीं, मैंने भाव समझाओ तो हिंदी में, क्योंकि ये भावार्थ से बात नहीं होती. जिस तरह गालिब की गजलों का भावार्थ हुआ है इंग्लिश में, उसके तर्जुमाकारी नहीं हुई है. ये बड़े अफसोस की बात है. ત્યારથી માંડીને મેં નક્કી કર્યું કે આપણી ગુજરાતી ગઝલોને વિશ્વવ્યાપી આંદોલિત કરવું હોય તો આ કડી પકડવી પડશે. પૂર્ણતમ ગુજરાતી ગઝલોનો અભ્યાસ, હિન્દી ગઝલોનો અભ્યાસ, ઉર્દુની ડેપ્થ સાથેનો મીર ગાલિબ અને ત્યાંથી અમીર ખુસરોથી માંડીને બધાનું અધ્યયન મારે એની ભાષામાં કરવું છે. એવું નથી કે એમની હિન્દીમાં લખાયેલી ગઝલો આપણે વિચારીને એની ભાષાને અનુસરીએ. મૂળ ભાષાને સમજવી પડે તો એ ગઝલ એના ઉત્પત્તિ સ્થાનથી આપણે ગુજરાતમાં કઈ રીતે અનુશીલન કર્યું, આપણે અનુકરણ કર્યું છે. અનુશીલન બહુ ઓછું થયું છે, અનુકરણ કર્યું. ચરભાગી કહેવાય કે એના પ્રતિકોને અનુસરવાની કોશિશ કરે, પડછાયો બની ચાલે છે. તો એ પડછાયાનું મૂળ સ્વરૂપ શું હોય એ પ્રદર્શિત કરવા માટે, એના ભાવને નવો વેગ આપવા માટે, એને નવો રંગ આપવા માટે આ ભાવાનુવાદની પ્રક્રિયા મેં મોરારી બાપુ 2008માં સન્માન કર્યું તે સમયથી મેં ચાલુ કરી કે મારે એક નવા વિષયમાં કામ કરું. ગુજરાતી ગઝલો કોઈ હિન્દી લખો ઠીક છે, પણ એક નવો વિષય. અને આપણે જેમ તમે કહો છો કે પોતે અંગત પોતાના સ્વાર્થ માટે હું મારી રચનાઓ રજૂ કરું, આપણા ભાષાના ઉત્તમ કવિઓને આપણે બીજા સ્થાને મૂકી શકીએ. આ રીતે આપણો ભાષા એનો વ્યાપ પણ વધે, બીજા લોકોને તમારી જાણકારી મળે. એટલે સૌ પ્રથમ મેં કલાપીની ગઝલનો રૂપાંતર કર્યું. અને આપ જાણો છો કે એ તકતી કલાપી તીર્થમાં પણ છે, જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી વરી ત્યાં આપની, અને એ આખી ત્યાં દિલ્હી સાહિત્ય અકાદમી પોસ્ટર રૂપે લટકે છે. 1 મીટરમાં હું બને એટલી ગઝલો 1 મીટરમાં વાવવાનો વાત કરતો, એના તત્વ સંદર્ભ સાથે ચાલુ છે. મને ફાયદો એ થયો કે પ્રથમ સૂર્યનું કિરણ સ્પર્શ્યા પછી મારું જે ઝાકળ સ્વરૂપ હતું ને એ સ્વયં સૂર્યાસ્ત થઈ ગયો આ રીતે, અને એનો આનંદ આ દિન સુધી છે. થોડીક આપણે પેશકી સાથે તમને વાત કરું કે આ યાત્રામાં ક્યાંથી શરૂ થઈને કેમ નીચે અવતર્યો છું એની મારે ખાસ વાત કરવી છે. કે મોટા માની લો કે અદમ ટંકારીઓ કે ફલાણાની આપણે ગઝલો કરી, પરંતુ મને લાગે છે કે આપણા આજુબાજુના વાતાવરણમાં રમતા
જેને આપણે સન્મુખ નિહાળ્યા છે, અનુભૂત કર્યા છે. રાજેન્દ્ર શુક્લ હોય કે ચીનુભાઈ જેના સાનિધ્યમાં રહ્યા હોય, રમેશ પારેખ જેના સાનિધ્યમાં રહ્યા, એની વાંચીને નહીં, એના સાનિધ્યમાં એમના વ્યક્તિગત સંસ્કાર એમની ગઝલોમાં કઈ રીતે અવતર્યા છે એને પ્રતિપાદિત કરીને મારે કામ કરવું હતું. અને ત્યાર પછી મને શું જડ્યું, એના વ્યક્તિગત સંસ્કારમાં શું છે, એની ગઝલોમાં શું છે, મારા ભાવાનુવાદમાં શું છે, અને પછી કઈ રીતે મારે રજૂ કરવા જોઈએ. અન્ય ગઝલકારો કે છે સાચી કેડી પર માનવીય સંવેદનાથી જીવે છે, મારે એ પકડવું છે. અમારે ચાળનો ચાલ્યો, શરૂઆતમાં આ બધું કરીને ચાળનો ચાલ્યો. રાજેન્દ્ર શુક્લની વાત કરું છું. એ કહે છે કે હું તો ધરાનું હાસ છું, હું પુષ્પનો પ્રવાસ છું, નથી તો ક્યાંય પણ નથી, જુઓ તો આસપાસ છું. આખી એમની વાત છે. એ કહે છે કે ન જામ્સ છું, ન સાકી છું, ન હું કશાની પ્યાસ છું, મદિર ફલકથી ઉતરે ખુમારનો એ ખુમાર તરબતર વિલાસ છું. આ જ મીટરમાં મેં પછી કામ કર્યું કે હસી જમીન કી હું મેં, લગા 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 લગા. હવે આપણે બહુ વિસ્તારપૂર્વક એની વ્યંજના એના મીટર સાથે વાત. હસી જમીન કી હું મેં, ये फूल का सफर हूँ मैं, यूं तो कहीं नहीं, नजर के बस करीब तर हूँ मैं. આખી એક વ્યાજ છે, એક અવકાશ રચે છે, હું છું છતાં નથી. એક આધ્યાત્મની આખી મોટી કડી રાજેન્દ્ર શુક્લ સાથે આવી કર. પછી કહે છે કે ન જામ હું ન સાકી હું, ન મેં કિસી की प्यास हूँ, लबे फलक से, फलक आकाश न होठથી, लबे फलक से जो वह कुमार तरबतर हूँ मैं. રાજેન્દ્રભાઈમાં પ્રવાહિકતા છે, વ્યંજના છે, આધ્યાત્મ છે, બધું આપણે સમજીએ કે એ કવિ શું કરે છે. ક્યારેક મને લાગે કે જો આજ પ્રમાણો જે એના આટલા ઉત્તમ અવતર્યા છે, એ ઝબકાર સૂર્યસ્ત થાય છે વ્યક્તિગત જીવનમાં. હું એનો અભ્યાસ કરવા, સફર એનો અભ્યાસ કરવા નીકળું છું કે તમે જે આંકો છો, ટાંકો છો, ઝેરોક્ષ છાપો છો, એ મૂળ કૃતિમાં છે. ક્યાં વાત. જો ન હોય એ મૂળ કૃતિને સ્થાન વિશેષ ના આપવું. ભલે કોઈ કૃતિ એની વ્યંજનામાં થોડીક નબળી લાગે, પણ સચ્ચાઈ સાથે પ્રગટ થતી કોઈ પણ રીતિ એ દુનિયાને સ્પર્શતી હોય છે, એ જ અમર હોય છે, ઇટરનલ હોય છે. એટલે નાનો મોટો કોઈ કવિ નહીં, મારે જીગરની જેમ સત્ય વાચિતાને રજૂ કરી છે. દુષ્યંત કુમાર કે છે મેં જીસે ઓઢતા બિછાતા હું, વો ગઝલ આપકો સુનાતા હું. તો આપણે શૈલેષભાઈ વાત તો એમ જ કરી છે કે કોક એમ પ્રશ્ન કરે કે ભૂપેન્દ્ર શેઠ નીલમની ગઝલ 51 ગઝલો, તમને શું જડ્યું, તમને શું આપ્યું છે? કે નાયબ નગીને તમે કહ્યું. ભૂપેન્દ્ર શેઠ સાલસ છે, બહુ મોટી લાઇબ્રેરી પોતાની પર્સનલ ચલાવે છે, લોકો વાંચે આવીને એટલા માટે અનુભૂતિ લોકોને આપે છે, સાહિત્યનો પ્રચાર કરે છે, સાહિત્યના ક્ષેત્રમાં દાન કરે છે, અને આ દાન પ્રવૃત્તિને લીધે શબ્દને જીવંત રાખે છે. મારે સાહિત્યકારને પ્રશ્ન છે, લખીને તમે પોતાનું રચના કરી પણ શબ્દને જીવંત રાખવાની કોશિશ કરી, તો આ શબ્દને જીવંત રાખવાની જે પ્રક્રિયામાં આ ભાવાનુવાદ પ્રથમ અનુક્રમમાં એ ભાવાનુવાદ જાય. કારણ કે જ્યારે ગુજરાતી ભાવાનુવાદ થાય તો વિશ્વમાં જાય. તો શબ્દ આપણો જીવે માત્ર ગુજરાતમાં, શબ્દના વિશ્વની અનુભૂતિ. જ્યારે કોઈ પ્રશ્ન કરે કે આ વ્યક્તિ જે લખે છે એમ પ્રેમચંદ મુનશી જેમ જે લખે છે એમ જીવે છે, ત્યારે મારી પાસે એક જ જવાબ હોય કે આમાંના જે લોકો જીવે છે, અને જે જીવે છે એ બહુ પડદા પાછળ છે, એને પડદો ખોલીને બહાર લાવવા છે. એટલે આ પ્રક્રિયા મેં ચાલુ કરી છે. હવે તમે આગળ કહો એટલે હું બીજું. બિલકુલ સાહેબ, તમે ભૂપેન્દ્ર શેઠ નીલમ સુધી વાત આપણે પહોંચાડી. તમે રાજેન્દ્ર શુક્લની પણ વાત કરી કે વ્યક્તિગત જીવન અને અનુવાદિત, અને તમે તો સાથે રહ્યા છો દાહોદમાં. આપ ઘણીવાર એમને પોતાના ગઝલ ગુરુ પણ ગણાવો છો. ચીનુ કાકા સાથે પણ આપનો ગરોબો ને એ પણ રહ્યા છો. એમની પણ ઈર્ષાદને નામે પથ્થર, ઈર્ષાદની જે ગઝલ છે, પથ્થરને નામે પાણી, દરિયાને નામે પાણી, પર્વતને નામે પથ્થર, દરિયાને નામે પાણી, ઈર્ષાદ આપણે તો ઈશ્વરને નામે વાણી. એની પર્વત બનામ પથ્થર, દરિયા બનામ પાણી, ઈર્ષાદ હમ તો ખુદ હે નામે ખુદા જુબાની. હવે તમે જો કે નામે ખુદા જુબાની, હું કાફિયાનું આ પ્રયોજન કરું છું. આ જે ઉર્દુની એક રીતિ છે કે પર્વતની નામે પથ્થર, દરિયાને નામે પાણી, આ પુનરાવર્તન જે થયું છે એ થોડું શેથી વર્તે. અને ઈર્ષાદ આપણે તો ઈશ્વરને નામે વાણી, ત્યાં એક કથન છે, એને આપણે જુદી રીતે પહોંચાડ્યું કે પર્વત બનામ પથ્થર, દરિયા બનામ પાણી, ઈર્ષાદ હમ તો ખુદ હૈ નામે ખુદા જુબાની. ભગવાનના નામે એ ખાલી વાણી છીએ. તો એ આખી વાત જે તમે વાણો છો, કરવાની મજા ત્યાં આવે છે. પણ ઉત્ક્રાંતિ થતી હોય એમના શેરિયતના ઉત્થાનમાં મૂળ અને વૃક્ષત્વ બંને સમાંતર એક જેવા લાગે તો મજા આવે. આપણે તો એને મૂળને પકડ્યું પણ વૃક્ષ બનાવ્યું. ત્યાં મને લાગે કે મૂળ અને વૃક્ષ બંને સરખા હોય ને ત્યારે એક અનુવાદી કામ કરવાની ખૂબ મજા આવે, ભલે નાનું છોડ હોય. આ પાકડ. વાહ વાહ વાહ.
તો સર પછીથી આગળ વધો છો, દિલની જબાનમાં થાય છે, એમાં તો ગુજરાતી ગઝલકારો ઘણા બધા, હા. બબે ગઝલો લગભગ બધાની છે, અનિલ સુધીની વાતો છે, હા. હરદ્વારની છે, તમારા ઘણા- બાલાશંકર કંથેરિયાથી લઈને બાલાશંકર કંથારિયાથી લઈને લઈને આજ સુધીની આજ ગઝલો સુધીના. દિલની હા, જબાનમાં, હા, એ પણ શનિ સભામાં 2006 ના 7 ની આસપાસમાં થયું હોય, રાઈટ એ કામ પણ આપે કર્યું. અને પછી કઈ રીતે આગળ વધ્યા? શબનમી ગુપ્તગુ આવે છે, પછી આફતાબ આવે છે. આપને કહી દઉં શૈલેષભાઈ, કે બધા જ ગઝલકારો જુદી જુદી રીતિના ઇશ્કે હકીકી, ઇશ્કે મિજાજી, વાસ્તવવાદ લાવીને જુદી જુદી ગઝલકારો પોતાની પ્રણેતા રચી જ છે લોકો પોતાના. એવું નથી કે એ લોકો કામ નથી કર્યું. હા, ઉર્દુને આઈનો બતાવવાની કોશિશ કરી, પણ બહુ જૂથ સફળકારો ઉર્દુ ગઝલને પોતાનો અરીસો બતાવવામાં સફળ થયા છે. સાચી વાત. એવી નક્કી વાત છે. હમ. તમને એક રાજેન્દ્રભાઈનું શેર કહીને આજે પછી આગળ વધવાનું છે કે રાજેન્દ્રભાઈ કહે છે કે પંડિતજી થાક્યા હતો, હવે હું ગઝલ કહું, આવ્યો ને કઈ સ્વાદ મને તો ગણનમાં. આ વાત જીગર મુરાદાબાદથી અંદાજે ભયામાં બહુ સ્ટ્રોંગ રીતે કરી છે, એટલે મારે ખાસ વાત કરી છે. આ તો પંડિતને થાક્યા ત્યાં સુધી રાહ જોતા હતા ખૂણામાં કે મને વાંચાવે, આજ્ઞા આપે, રજામંદી આપે તો વાંચું. તમને ના જ્ઞાનમાં મજા નથી તો ખૂણો પકડીને કેમ બેઠા? એક પ્રશ્ન થાય છે. અંદાજે ભયા શેઠીલ્ય વર્તે છે. જ્યારે જીગરનું અનુકરણ તમારે કરવું તો જીગર શું કે છે કે મુझे उठाने को आया है भाई से नादा, जो उठ सके तो मेरा सागर शराब उठा. મને ઉઠાને, બે ક્રિયાપદના જુદા અર્થ છે, એક જ ક્રિયાપદ. મને હટાવ આવ્યો છે નાદાન ધર્મ ઉપદેશક, જો તારી શક્તિઓ તો તું શરાબનો જામ ઉઠા. વાહ. मुझे उठाने को आया भाई से नादा, जो उठ सके तो मेरा सागर शराब उठा. किधर से बर्क चमकती है देखे अब भाई, क्यांથી વીજળી ચમકે છે જોઈએ. मैं अपना जाम उठाता हूँ, તું કિતાબ ઉઠા. ક્યા બાત. હું મારો જામ ઉઠાવું છું. જીવનતા કોનામાં છે? તમે શબ્દ પકડ્યો, પંડિતના અજ્ઞાનતામાં. દાયક પ્રેમ તો પડે છે પંડિત હોય. તમે અજ્ઞાનતાનો શબ્દ પકડ્યો, તમે એ શબ્દ પકડ્યો પણ સાકારિત કરી શક્યા નથી. અંદાજે ભયા શેઠીલ્ય વર્તે છે, ખુદદારી નથી, આત્મમુક્તારી નથી, ખુદદારીનો ભાવ નથી. તો અંદાજે ભયા કહેતે કે ગાલિબ કા અંદાજે ભયા. મને એ ગઝલકારોમાં રસ છે કે જેનો અંદાજે ભયા ભલે પ્રબળ ના હોય, પણ સાત્વિકતાથી, શ્રદ્ધાઈ અને ઈમાનથી, સદાકતથી પોતાની વાત વાસ્તવ રૂપે કે ભીતર જે આવ્યું એ તત્વને એ જ રીતે મોલ્ડ કર્યા વગર મૂકે ને, એ મારા માટે મોટો સાધક છે. એટલે ત્યાર પછીના અનુસરણમાં, કારણ કે રમેશ પારેખ મને મળ્યા, એને ગઝલકાર કોઈ માનતું નહોતું. રમેશ પારેખ કીધું, સતીનભાઈ તમે મારી ગઝલ અનુવાદિત કરીને મને ક્યાં પહોંચાડે તમને જ્ઞાન નથી. એનો એક શેર મને એટલો બધો જડ્યો હતો કે એ કહે છે કે કલાનો વિરોધ પણ કલામાં આમ થાય છે, કથા નીચે કુવાડીઓથી ચિત્રકામ થાય છે. આવી લગા મીટર છે મફાઇલુન. કલાનો વિરોધ પણ કલામાં આમ થાય છે, ત્વચા નીચે કુવાડીઓથી ચિત્રકામ થાય છે. ફનકાવી એથી રાજ यूं फन में हुआ करे, कोल्हाड़ियों से जिल्द में चमड़ी में, कोल्हाड़ियों से जिल्द में नक्शे बना कर. જ્યારે એક કલાકાર, આટલો મોટો રમેશ પારેખ, ગીતકાર, ગઝલકાર, આ રીતની એની અનુભૂતિ, જીવનની અનુભવો પછી સાહિત્યકારો સાથેની સંધિથી પછીની એ વાત કરતો હોય. કલાકારનો વિરોધ માત્ર શાબ્દિક નથી કરતા, ક્રિટિસિઝમ કરી નથી કરતા, જાણે એની ચામડી પર કુહાડીઓથી ચિત્રકામ કરતો હોય. આ કલાના વિશ્વમાં સ્થાપિત કલાકારોને જે અનુભવ થતો હોય, તો જે પ્રવેશે છે એને સારું પ્રવેશ દ્વારને સભાખંડ તો બતાવવું પડે, તો જ એનો પ્રવેશ થાય. નહીં તો પાછો વળી જાય, પાછો ક્યારે મોડું બતાવે નહીં. નાસીપાસીને અસંખ્ય કલાકારોના અર્થે. એટલે જ આપણે ગઝલના સૃષ્ટિમાં પણ એવા લોકોને પકડ્યા કે જ્યારે પદ પ્રતિષ્ઠા એમનો ખાસ નથી, છતાં પણ એમની કલમ અજમાઈને જો આપણે ભાવવાનું વાત કરીએ ને, ત્યારે ખરેખર ચેલેન્જેબલ બની જશે. આ લોકો માટે પણ પરિશ્રમ બને. અને એની સાબિતી ગુજરાતી ગઝલકારો નહીં, એની સાબિતી ઉર્દુના માહિર ગઝલકારો જ્યારે આપે કે આ એવોર્ડને લાયક છે, ये बहुत बड़े फनकार है, આપને એની વ્યાખ્યા હું આપની ગઝલથી જ આપવા માંગુ કે આપની શબનમી આફતાબ અને શબનમી ગુપ્તગુ અને શબનમી આફતાબ 51 ગઝલ કરી, ત્યારે સૌ પ્રથમ તો લોકોમાં કે મૈત્રી ભાવથી કરે છે. એ ભાવે એમની રીતે સાચામાં હોય, પણ મૈત્રી ભાવનું રૂપાંતર એ સખાવત સુદામા અને કૃષ્ણની ભક્તિ જેવું થાય ને, ત્યારે કામ સાર્થક તો ભક્તિ ભાવ કહેવાય. મૈત્રી ભાવની ભક્તિ ભાવ, એક ભક્તિ ભાવ જ્યારે રજૂ થાય ને, તે શબ્દ મંત્ર બને. તમારી ગઝલો જ્યારે અનુભવ બેસી શકો તો એક બીજી વાત કરું, આ સૂર્ય પર પડદો કરીને રાત કરું, ઘર બેઠ પાओ तुमसे बिगी बात मैं करूं, सूरज पर पर्दा कर सके रात में करूं, सूरज से पर्दा कर. એક જ મીટર ગાગા લગા ગાગા લગા ગાગા લગા લગા. આ એક શેર શૈલેષભાઈ, તમે સન્મુખ છે એટલે બખાન નથી કરતો. આ એક શેર જે ટંકાયો શબનમી કુતનુનો,
એના જ્યારે સાહિત્ય અકાદમી પ્રથમ ઇનામ આપ્યું ને, એ ચૌહાણ સાહેબને મેં પ્રશ્ન કર્યો હતો કે હું જાણું કે આ વ્યાખ્યા આ પરીક્ષણમાંથી હું પસાર કઈ રીતે થયો છું. कि हुजूर जब आपका पहला ही शेर हमने देखा गुजराती में और उसका जब भावानुवाद देखा तो दोनों अपनी सूरत में मुकम्मल लगे. शैलेश भाई अपनी सूरत में मुकम्मल और आप अपनी सूरत में मुकम्मल. कहीं गजलों के भावानुवाद दूसरों के आपके पढ़े तब लगता है कि दोनों की सूरत और शक्ल बदल जाती है. अब दोनों की सूरत आईना कौन है और देखने वाला कौन है उसकी पहचान नहीं, तभी साचा फन साबित होता है, सच्चा फन. तो उनको बाद में पढ़ा, मैंने पढ़ने के बाद ही दिया. लेकिन शैलेश भाई की किताब में जो व्यंजना उन्होंने समय जिगर ની પાર જાવું છે ને સમયની પાર જાવું છે, उसको आपने जिस तरह से હું ઈચ્છું કે એ હવે મને એ અત્યારે શ્રુતિમાં ના આવે તો એ સમયની પારના બે કડી આપો લો. કદી ઘટના બનીને પણ હૃદયની પાર જાવું છે, ગઝલ છે. નિખાલસ સંગ્રહની પ્રથમ ગઝલ એ પણ અનુવાદિત થઈ. કદી ઘટના બનીને પણ હૃદયની પાર જાવું છે, समय जो साथ आपे तो समय ની પાર જાવું છે. इसका हिंदी में पढ़ा. कभी तो वाकिया होके भी जिगर के पार जाना है, कभी तो वाकिया होके भी जिगर के पार जाना है. समय दे साथ आलम के सफर के पार जाना है. आप देखिए कि आलम का सफर તમારું ગુજરાતી શું છે બોલો? कभी घटना बनीने पण समय जो साथ आपे तो समय ની પાર જાવું છે. तो इसका अनुवाद क्या हुआ बताइए आप? कभी तो वाकिया होगा जिगर के पार जाना है, समय दे साथ आलम के सफर के पार जाना है. હવે આખી વિસ્તૃતીકરણ થયું, એમાં તમને કોઈ પણ ક્ષતિ નથી. આલમ કે પાર દો પાર કી બાતે લાય, થોડોક આગળ વૃદ્ધિ આપી છે, બંનેની શક્લે મુકમ્મલ રહી છે. આ ઘટનાઓ જ્યારે સ્પર્શે ને ત્યારે સાચો ભાવાનુવાદ લોડું જ રે, સોનું જ રે. સોનું ને લોડું ના કરાય, લોડું ને સોનું ના કરાય. મારે જુદા જુદા ગઝલોને લોડાને સોનું બનાવવાની કોશિશ કરી ત્યારે દોષારોપણ પર મારા પર થયું છે. એ દોષારોપણનો ભાવ પણ આજે મારામાં છે. એટલે એમાંથી મુક્તિ થવા માટે ક્યારેક આગળ વધીને હું નિર્દોષ લોકોના શબ્દોનું અને એની પરિભાષાનું ચયન કરતો હું છું. આગળ વધીને જ્યારે આપે ચીનુ મોદીની વાત કરી, અનુભવ કર્યા છે ચીનુ મોદીના જીવન અને કવન. जिगर मुराबालाबादी तो कहता था कि तकल्लुफ से तसन्नुह से भरी है शायरी अपनी, हकीकत शेर में जो है वही जिंदगी अपनी. जिगरभाઈ ખુદારીથી એ જીવન જીવતા તેની રગોમાં જે પ્રકારનું રક્ત અને સંસ્કાર હોય, આ લોકો એ અનુસરણ નથી કરી શકતા. લાગે ગ્લેમરસ, પણ એ ગ્લેમરને પકડીને તમે ચળક આપવા જાઓ અનુવાદમાં તો એ સિદ્ધ નથી થતી. એટલે ઉત્તરોત્તર મેં સાધ્યું કે મારે ભાવાનુવાદનો ક્રમ અટકાવી મારે નિર્દોષ લોકોના કામ કરવા જોઈએ. એને એ સંદર્ભમાં જ આગળ વધીને નીતિન પારેખની નિર્દોષતા, સાલસતા, ભક્તિભાવ, શબ્દના સમર્પણ, આંકડાથી વિમુખ થઈને બોઈંગ ટુ ધ અર્થ, બોઈંગ ટુ એવરીબડી, એ આખી વ્યંજના તમે સાહિત્યકારોમાં જાઓ કે માથાના વાળ ન હોય તો ઉગાડીને ફરતા હોય, અહંકારની આનાનું વાતાવરણ એટલું બધું હોય, એમને સમજવા અઘરા પડે. નીતિનભાઈ જેવાને સહજ સમજી શકો. એટલે જ એ કે છે ગરીબોની આંખોમાંથી આંસુ ચોરી લેવું છે. તો એની જે અનુવાદ થયેલી થોડીક રચના, એને આપણે થોડાક શેર ટાંકીએ, પછી આપણે જુદી વાતો કરવી છે. હમણાં જે તાજેતરમાં ગુપ્તવું એ ગઝલ પ્રગટ થયું છે આર શેઠ દ્વારા. મારી 75 ભાવાનુવાદ, નીતિનભાઈની 75 ભાવાનુવાદ થયેલી ગઝલો, એના કેટલાક ઉત્તમ પ્રકારના શેર જે આગળ જઈને આ ઠેઠ વર્ષ સુધી ટકોરા મારે એવા શેર. કૃષ્ણ ભક્તિનો માણસ એ કે છે પૂરો થયો છે રાસ, ક્યારે મળીશું સાંવરાય. તો પૂરે હુએ રાસ હમકો કબ મિલોગે સાંવરે. હવે વાત રાસ પૂરા થયા છે. હવે રાસ કોણે પૂરા કર્યા, કોના રાસ? આ એક વસ્તુ છે, શબ્દને મૂળ સ્થાને છે. અબ તો દોડે આવો શ્યામ, રાહે દેખ થક ચૂકે હૈ, અબ તો દોડે આવો શ્યામ. આજે વ્યંજના છે વિરહની. આમ તો લાગે બહુ સામાન્ય ઘટના છે સાંવરાને બોલાવવાની, રાહે દેખ. આ માણસ કેમ કામ કરે છે? આંકડા શાસ્ત્રનો આટલો મોટો ગાઈડન્સનો ફાઇનાન્સ ઓફિસર, આંકડાથી પ્રમુખ, जैसे निदा फाटली के छे, दो और दो का जोड़ हमेशा चार कहाँ होता है, सोच समझ वालों को थोड़ी नादानी दे मौला. ये मौलाની નાદાની આપ સોચ સમજ વાળા બુદ્ધિ ખિરદમંદો ને એ વાત નિદાની એને પકડી નથી. કદાચ નિદાએ પારેખ ને પહેલા અનુભવ કર્યા તો લગતા પારેખ ને મુझे समझाई ये बात. मौला को कहता है कि तू अरे भाई ये तो खुद ही बरत रहा है. આંકડાની સમગ્ર દરિયામાં રહેવા છતાં દરિયાથી પર રહેવા વાળો આ પુરુષ
એ કહે છે કે આ એ સરસ મજાની વાત કરે છે કે પદ પ્રતિષ્ઠા કે પૈસાની નથી, પદ પ્રતિષ્ઠા કે પૈસાની નથી, પરવા મને કોઈના દિલને દુભાવી પ્રાપ્ત કંઈ કરવું નથી. તો આખી વાત એ કહે છે, નામો શોહરત કી ન પરવા, ના અમીરી કી મુझे, ગેર કે દિલ કો દુબા, હાસિલ ભી કુછ કરના નહીં. જે મનુષ્ય રંકની કુટીરમાં દીવો બાળતો હોય, રંકના આંસુને લૂંટતો હોય, એ માણસ ખરેખર વાસ્તવવાદમાં એક ફકીર છે. ગઝલ કહેવા માટે, કવિતા લખવા માટે ફકીરી જોઈએ. આપણે નીતિનભાઈમાં આપે પણ ફકીરી અનુભવી છે, મેં પણ ફકીરી અનુભવી છે, તમારામાં ફકીરાઈ છે, મારામાં ફકીરાઈ છે. જ્યારે એકબીજાનું સાત્વિક પ્રત્યારોપણ થાય ને તો જ થાય. ત્યારે જ આ તમે જે પ્રશ્ન કરો છો, આ શાબ્દિક કે આયસિક કે જ્ઞાનનું પ્રયોજન નથી. આ એકબીજાનું પ્રત્યારોપણ છે, એ સહજ છે. સહજ એકબીજાને અરીસો બતાવે છે, અરીસો વિલોપિત થાય છે, દેખનારા વિલોપિત થાય છે. ત્યારે આવા ભાવાની વાત અંકિત થાય છે. હવે તમારે એક મારે પ્રશ્ન એ જ કરવો છે કે ઉર્દુ અનુવાદની સતીન દેસાઈ સાહેબની આપણે જીવન અને કવનની આખી શ્રેણી ચલાવી, એ પણ એક ઇતિહાસ બનવાનો છે. જીડીપીએલમાં ડૉક્ટર સતીન દેસાઈ જીવન અને કવન મારા મગજમાં આવ્યું અને આપણે આખી શ્રેણી ચલાવી. ઘણું બધું અહીં આપણે સંગ્રહિત કર્યું છે. સર, એક એવો પ્રશ્ન થાય કે આટલા બધા અનુવાદ થાય તો કોઈને એવું પણ કીધું હશે કે સતીન સર લો ને આટલા પૈસા, મારી આટલી અનુવાદ કરો, તો એ વખતે કેવું ફિલિંગ થાય છે? કોઈ એવું પણ, અત્યારે બધો બજારનો દોર ચાલે છે, પ્રોફેશનલિઝમનો ચાલે છે, તમને કોઈને કીધું હોય ને તમારો મૂડ ના થયો કે ના મારાથી થાય એવી નથી અનુવાદિત, કારણ કે તમારો મૂડ થાય ત્યાં સુધી તમે કરતા નથી. એ વસ્તુ એ 100% સાચી. તમને ગમે, સામેવાળા માણસના લક્ષણો ગમે, એનું સંસ્કાર ગમે, એની કવિતા ગમે, બધું ગમે, પછીની આ ઘટના બને છે અનુવાદની. જેમ સ્ત્રી પ્રેમમાં પડે ને, તો સ્ત્રી એમ્બ્લેમ પ્રેમમાં નથી પડતી, મટીરિયલિઝમ નથી, એક એ કુદરતી લાગણી છે. સ્ત્રી એટલે પરમાત્માનું એક ઉત્તમ કોટીનું સર્જન. એટલે તમે પણ જ્યારે અનુવાદ કરતા હોય ને, મેં ઘણું બધું જોયું છે ને કેટલાય લોકો કહેતા હશે, કારણ કે ગુજરાતી ગઝલ તો આખો કેટલાય ગઝલકારો કામ કરી રહ્યા છે, તો એ વખતે તમારી કેવી અનુભૂતિ હોય? આ છેલ્લો પ્રશ્ન, મારો પ્રશ્ન. તમારો જે પ્રશ્ન બહુ વાસ્તવિક ને વ્યાજબી છે. ત્યારે એમ લાગે કે સૃષ્ટિ પરથી ઈશ્વરે મોકલેલા કોઈ ફરિશ્તા પર એ પ્રકારનો શંકાસ્પદ અને ગુનાહગારીનો એક વલણ દુનિયા દાખવે અને ફરિશ્તાને સાચા ઘરમાં પ્રવેશ કરતી વખતે જે સંકોચ થાય, એવી અનુભૂતિ મને થાય છે. ફૂલ જેવા ગાળ પર ઝાંખટ નાખવાને બદલે સાહેબ કાંટા પાથરીને ફૂલના કોમળ પંખુડીઓને વીંધી નાખવામાં આવે. આ તમારો પ્રશ્ન વાસ્તવિક છે. ક્યારેક એવી અનુભૂતિ થાય છે. ક્યારેક કોઈ પ્રશ્ન કરે, સાહેબ એમ નથી કહેતા કે તમે કોઈની પાસે શું લીધું. આ પ્રશ્ન કરે કે સાહેબ હું આપને શું આપી શકું. નહીં, એ તો તમારે લેવાની, તમારે એટલી બધી માં ભગવતીની કૃપા છે, લક્ષ્મી દેવીની, સરસ્વતીની કૃપા છે. લક્ષ્મીની કૃપા ના હોય ને, લક્ષ્મી અને સરસ્વતી બેના ગોખ એક સાથે મેં આપણે ગોવાના એક પ્રાંતમાં મેં જોયેલા છે. 2 ગોખલા, એમાં સરસ્વતીને કોંડામાં, જેમાં સરસ્વતીને લક્ષ્મીના ગોખમાં લક્ષ્મીની મૂર્તિ નમન કરે છે. આ જોઈને મને થાય છે કે સમગ્ર લક્ષ્મી મારા ચરણને નમન કરે. મારી સરસ્વતીને જોઈને એ મારી છેલ્લી ને અંતિમ સિદ્ધિ એ મળે ને તો જ મને મોક્ષ મળશે. બાકી અન્યથા જીવનમાં મોક્ષના મારા માટે કોઈ દ્વાર ખોલવાના નથી. એટલે આ અનુભૂતિ તો અંગત નથી, આ વ્યાપક અનુભૂતિ. અને જે તમે પ્રશ્ન કર્યો છે ને, એ સાહિત્યના ક્ષેત્રમાં સૌથી અત્યારે બહુ જ પ્રવર્તમાન ગંભીર સમસ્યાઓ છે. નવા આગંતુક સાહિત્યમાં પ્રવેશતા લોકો, એ લોકોનું કઈ રીતે સાહિત્યકારો, નામી સાહિત્યકારો દ્વારા એ લોકો પર આ પ્રકારની ગોઠવણો થતી હોય છે, પ્રેશરાઇઝ થતું હોય, ફંક્શન થતું હોય, ગમે તે થતું હોય, એની પ્રસિદ્ધિ માટેના એ અનુભૂતિમાંથી હું ગુજરું છું. મારી સાથે ઘણા ડિમાન્ડ કરી, પરંતુ મારી માં કુસુમબા કહેતી કે આપવું તો ગરીબને આપવું, ભૂખ્યાને આપવું. શબ્દના સાધક હોવા છતાં આ રીતે શબ્દના વૈરાગ્યની અનુભૂતિ ન કરતો હોય એવાનો ક્યારે હાથ પકડવો નહીં અને એવાને કઈ પદાર્પણ નહીં કરવું. તમને ખબર છે કે આવી અહંકારી વિશ્વમાં કેટલી બધી જગ્યા મેં છોડી દીધી છે. લાખો ડોનેશન અપાયા પછી પણ છોડી દેતો હોઉં છું. આ અનુભૂતિ શૈલેષભાઈ બહુ આનંદ છે. સાહિત્ય એને ઠેકાણે છે, એના વૃક્ષો એને ઠેકાણે છે, એની વડલાવલી એને ઠેકાણે છે. આનંદની ક્ષણ છે. એક રણમાં પણ થોરના નાના ઝાડ વચ્ચે બી જો આપણને છાંયડાનો એક અનુભૂતિ થતી હોય ને, તો એ રણ વેરાન, એનો થોર, એનો
નાનો અમથો છાંયડો મારા માટે બહુ અદ્ભુત મને પ્રકંપન અનુભૂતિના નવા વિશ્વ જગાડતો છે. માના કે લંબી સી પરછાઈयां હોતી है नसीब, ऊंची दीवार तले तुमको संभलना होगा. વાહ, અમીરીની દિવાલો નીચે તમારે સંભળવું પડે. હું સંભાળું શા માટે? અમીરીની દિવાલોમાં પ્રવેશું નહીં તો મને કોઈ જાતનો ભય ના રહે. ક્યાં વાત. દર્શક મિત્રો, સૌપ્રથમ તો આપણે એમને ઉર્દુ સાહિત્ય અકાદમી માટે ગૌરવ પુરસ્કાર મળ્યો છે. GTPL એના પોખણા કરે છે. સાહેબને ખૂબ અભિનંદન આપીએ છીએ. ખોબે ખોબે દિલથી એ લાયક છે, એ ડિઝર્વ કરે છે. મને એમ લાગે છે કે ઉર્દુ સાહિત્ય અકાદમી ગૌરવ પુરસ્કાર આપીને એ સાહેબનું પુરસ્કાર નથી કર્યો, એવોર્ડ એ પોતાને પુરસ્કૃત કર્યો છે. સતીન દેસાઈ સાહેબને પુરસ્કૃત કરીને પોતે પુરસ્કૃત થયા છે. એટલું ગજબનું કામ છે. દિલથી દિલના તાર મળે ત્યારે આ બધા કામ થતા હોય છે. આ મટીરિયલિઝમમાં આપણે પડવું નથી. ઘણી બધી વાતો, વ્યાખ્યાઓ, ઘણું બધું થાય એવું છે. એમણે બીજો પણ સંગ્રહ એમનો હુંકારે ગઝલ નામનો આવવાની તૈયારીમાં છે. જો ભવિષ્યમાં એવું લાગશે કે વાત કરવા જેવી છે તો કરવાના છીએ આપણે. આ બધું જ પ્રેમથી થતું હોય છે. અત્યાર સુધી તો ગુપ્તગુએ ગઝલ સુધી પહોંચ્યા છીએ. એમની યાત્રામાં સમય મળશે, અવકાશ મળશે તો ત્યાં સુધી પણ ફરી પહોંચવાના છીએ આપણે. અત્યારે રજા આપો. નમસ્કાર. એમાં દીપ્તિ ગુરુજી અને પૂજ્ય કુસુમબાના આશીર્વાદ સતત રહે. આ બધામાં એ તો છે જ. ગઈકાલે જ પરમ દિવસ રાત્રે જ દીપ્તિ માં મળ્યા એટલે મેં પણ એમને પ્રેમથી બેસાડ્યા કે એ શક્તિ વગર તો આપણે શિવ બધા અધૂરા છીએ. અને એ શક્તિના કારણે કુસુમમાં, દીપ્તિજી, આ બધાના કારણે આ બધું થતું હોય છે. બંનેને વંદન કરવા છે, દળવંત પ્રણામ કરીએ છીએ. અને સતીન સરની આપણે આ ગુપ્તગુએ ગઝલ માટે જે અત્યારે આ 3 ભાગ કર્યા એમના જીવન કવન અંતર્ગત એમાં ઘણી બધી વાતો કરી અનુવાદની. સૌને ગમી હશે. નમસ્કાર. બેસી શકો તો એક ભીની વાત હું કરું, બેસી શકો તો એક ભીની વાત હું કરું, આ સૂર્ય પર પડદો કરીને રાત હું કરું.